તો ચેતર વસાવાની ધરપકડ મામલે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ બીજેપી પર આક્ષેપ કર્યા અને કહ્યું કે ચેતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા છે। ચેતર વસાવા સતત કૌભાંડો ઉજાગર કરી રહ્યા છે તે ખટકી રહ્યું છે। મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તે ખાર રાખીને ચેતર વસાવા સામે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। તો ઈસુદાન ગઢવીના આક્ષેપ અંગે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે આપના આક્ષેપ પાયા વિહોણા છે। આપના કાર્યકર્તાઓ અરાજકતા ફેલાવી રહ્યા છે। ભાજપ એટલું બોખલાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક નેતા કે કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસો કરવાની શરૂઆત કરી છે અને એનો ભાગે ચેતરભાઈ વસાવા ઉપર માનનીય અમારા ધારાસભ્યશ્રી છે ચેતરભાઈ વસાવા સંકલનની મિટિંગમાં અનઅપેક્ષિત જે લોકો હતા ભાજપના જે સમિતિમાં હતા મિટિંગોમાં બેસે છે એ કઈ રીતે બેસે છે સવાલ ઉઠાવતા ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર હુમલો કર્યો, પકડી એમના બટન તોડી નાખવાની કોશિશ કરી। તમે વિચાર કરો કે એ મારવાની કોશિશ બાદ ચેતરભાઈએ સ્વયંભૂ અરજી લખી અને પોલીસ સ્ટેશનમાં આપે છે અને ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ કરે છે। એ જ કહું છું ને કે પોલીસ ભાજપના ઇશારે અત્યારે કામ કરી રહી છે। તદ્દન પાયાવિહોણી વાત છે જે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। સત્ય તો એ છે કે નર્મદા જિલ્લાની સંકલનની મિટિંગ ચાલી રહી હતી। ત્યાંના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરના પદાધિકારીઓ, અન્ય પદાધિકારીઓ પ્રાંત સાહેબ જોડે સંકલન કરી રહ્યા હતા। એની અંદર તાલુકા પંચાયતની ચૂંટાયેલી પ્રમુખ મહિલા તરીકે બહેન પણ હતા, અન્ય કર્મચારી અધિકારી મહિલા બહેનો પણ હતી। આ બધાની સામે ચેતર વસાએ માન્ય ધારાસભ્યશ્રી હોવા છતાં પણ ખૂબ જ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે, ગાળાગાળીનો પ્રયોગ કર્યો છે, અધિકારીને ધમકી આપવાનો પ્રયોગ કર્યો છે અને આના લીધે એમની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત છે તો આમ આદમી પાર્ટી એ ગુંડાગર્દી કરવાવાળી પાર્ટી છે, ગુજરાતમાં અરાજકતા પેદા કરવાવાળી પાર્ટી છે। આમ આદમી પાર્ટીના અરાજક તત્વો હાલમાં જ તમે તત્કાલીન ઘટના જુઓ તો વડોદરાના મહાનગરપાલિકાના મેયરની જે નેમ પ્લેટ છે, ચૂંટાયેલા મેયર છે, ત્યાં પણ એમણે કાળો રંગ પોતી દીધો છે। અવારનવાર છાશવારે ગુંડાગર્દી કરવી, અધિકારી કર્મચારીઓ અન્ય પક્ષના લોકો સાથે ગાળાગાળી કરવી, અરાજકતા ફેલાવી, આ જ એક માત્ર ઉદ્દેશ્ય છે આમ આદમી પાર્ટીનો છે।